આજે આપણે કંઈક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે શૂન્યથી સર્જન. આપણે બધાએ જોયું હશે કે મોટી મોટી હસ્તી અથવા તો નામચીન વ્યક્તિઓના જે વિડીયો અથવા તો તેમની કહાની આપણી સામે આવે છે, પરંતુ આપણે ક્યારેય પણ એવું નથી જોયું કે મિડલ ક્લાસ વ્યક્તિ છે તેના વિડીયો અથવા તો તેની મહેનત કે તેનું શૂન્યથી સર્જન કરેલી હકીકત આપણી સામે આવી હોય. અથવા તો આજે આપણે જોઈશું કે જે ખરેખર મહેનત અને હકીકત છે તે આપણે સામે લાવીશું. એટલા માટે આપણે ઘણા સમયથી એક મિલેનિયમ માર્કેટની સામે મહાદેવ કરીને ઘૂઘરા વેચે છે તે ભાઈની મુલાકાત કરીશું. તે ભાઈ ખરેખર કેટલી મહેનત કરે છે અને કેવી રીતે તેનો બિઝનેસ ચલાવે છે અને કેટલી તેની પાછળ તેને પરિસ્થિતિ વેઠવી પડી છે. તો આપણે તેનું નામ છે દિનેશભાઈ અને તેમની સાથે આપણે મુલાકાત કરીશું અને થોડા અમને પ્રશ્ન પૂછીશું. દિનેશભાઈ, તમે મહાદેવ ઘૂઘરા ઘણા ટાઈમથી વેચો છો, તો તેમની પાછળ તમારો કેવો સંઘર્ષ રહ્યો અને તમારી શરૂઆત કેવી છે તે બે શબ્દ અમને જણાવશો. સંઘર્ષ તો સુરતની અંદર અહીંયા જે કાંઈ પણ બિઝનેસ ચાલુ કરવો અથવા ધંધો ચાલુ કરવો તો રોજગારી ચાલુ કરવી બહુ મુશ્કેલી છે. કારણ કે અહીંયા તો પ્રથમ તો તમને ક્યાંય એવી જગ્યા પણ ન મળે. તો શરૂઆતમાં હું આવ્યો, આજથી 2-2.5 વર્ષ થઈ ગયા, મારે 2.5-3 વર્ષ જેવું થયું. તો હું ગલીએ ગલીએ મારા ઘૂઘરાની ફેરી કરતો અને ઘૂઘરા મારી મોટરસાઇકલમાં લગાડીને હું નીકળી જતો અને રસના સર્કલ પાસે જાઓ ત્યાંથી મોટરસાઇકલ બંધ કરી દેતો, કારણ કે પેટ્રોલનો તો બગાડ ઓછો થાય એવું મારી ઓલી હતી કે પેટ્રોલ બળે નહીં અને એ બચત થાય. તો હું હાલીને ઠેઠ માતૃશક્તિ લગીને હું દોડીને મોટરસાઇકલના એ 4-5 ફેરા મારતો અને એમ કરીને મેં મારી ઘૂઘરાની આ વેચાણની એક ઓલી શરૂઆત કરી. એમ તો આ તમને ઘૂઘરાની શરૂઆત કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? તમને કોણે બતાવ્યો? આ સલાહ સૂચન તમને કોણે આપ્યું? સાવરકુંડલામાં તો હું ફરસાણનું અને નાસ્તાનું જ મારે હતું અને ત્યાં સારું હતું, ભગવાનની કૃપા હતી. પણ ભગવાનની કાંઈક ઈચ્છા અલગ હશે કે મારા બાળકનું અવસાન થયું અને માનસિક અપસેટ થઈ ગયા. તો એમ થયું કે ચાલો હવે ગમે ત્યાં જઈએ. તો સુરત આવ્યા અને અહીંયા આવીને ઘૂઘરાની શરૂઆત કરી. તો આની પહેલા તમે ક્યારે સુરત આવ્યા હતા? તમે સુરત જોયું હતું? નહીં, હું સુરત મહેમાન તરીકે ક્યારેક 10-15 વર્ષ પહેલા એક લગ્નમાં આવેલો, બાકી ક્યારે આવેલો નહીં. અને અચાનક મારા બાળકનું અવસાન થયું ને પછી એમ થયું કે હવે ગમે ત્યાં સિટીમાં જવું. મારા મોટા ભાઈ એમ કીધું કે સુરત એક એવું સિટી છે અને ત્યાં તાપી મૈયા છે ને તાપી મૈયા તો રંગને પણ રાજા બનાવે છે. તો એકવાર તાપી માના શરણે વી આવી, જો તને મજા આવે તો રહેજે. અને હું અહીં સુરત આવ્યો અને ખરેખર મને મજા આવે છે અને થોડી સફળતા પણ મળી રહી છે. બરાબર છે, તમે શૂન્યથી સર્જન કર્યું એ વાત તમે સાર્થક કરી છે. તમે અહીંયા મિલેનિયમ પાસે ઘૂઘરા વેચો છો તો તમે વેચાતા લાવો છો અથવા તો ઘરે બનાવો છો જાતે? ના ના ભાઈ, વેસાતું કાંઈ પણ વસ્તુ નથી લાવવા, માત્ર એક પાવ જ વેસાતા લાવીએ છીએ અને એક રસિકભાઈની ચટણી. ઘૂઘરા તો અમે જાતે બનાવીએ છીએ. વહેલા 6 વાગે ઉઠી જઈએ અને 6 વાગ્યાથી ઘૂઘરા બનાવવાની અમારી કામગીરી ચાલુ થઈ જાય છે અને બપોર સુધીમાં અમે કમ્પ્લીટ તૈયાર કરીએ છીએ. એમાં હું એકલો નથી, મારે ઘરના છે એ અને મારી બેબલી, એની પણ પૂરેપૂરી મહેનત છે. કારણ કે ઘૂઘરાને વણવા અને લોટ બાંધવો પછી એને ઘૂઘરાને વાળવા એ બધી એને જ કરવાનું હોય છે. તળવાના પણ એને જ હોય છે અને એ બહુ અઘરું કામ છે. એનું કારણ છે કે આ ગરમીમાં અત્યારે માનો કે 38 થી 40 ડિગ્રી તાપમાનની અંદર એ ચૂલા પાસે બેસી અને તળવું બહુ અઘરું વાત છે. એટલે મારા કરતા વધુ મહેનત એની છે કે એ ઘૂઘરા બનાવે છે. હું તો વેચવા માટે જાઉં છું ને વિતરણ કરી રહ્યો છું, પણ સાચી મહેનત તો મારે બેબલી ને મારા ઘરનાની છે. ના, ખરેખર સાર્થક વાત છે. નારી તું નારાયણી છે. એક સ્ત્રીની શક્તિને આગળ આપણે ના કઈ કરી શકીએ, જેનો સાથ સહકાર હોય તો જ આપણે આગળ વધી શકીએ. તમારી વાત એકદમ રાઈટ છે. પરંતુ આ ઘૂઘરા જે તમે વેચો છો તે બીજાને તો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગતા છે, પરંતુ એની પાછળ તમારી મહેનત જોઈ અને ખરેખર એમ થાય કે આ શૂન્યથી સર્જન કરી શકો છો. અત્યારે જ્યાં તમે ઘૂઘરા વેચો છો ત્યાં તમારે વ્યવસ્થિત બિઝનેસ ચાલે છે અને બીજા લોકોને તમે શું સંદેશો આપશો? મારે તો અત્યારે ભગવાનની કૃપા કે મારું ત્યાં વેચાણ થઈ જાય, ગુરુ મહારાજની કાંઈક કૃપા છે અને હું 300-350 પ્લેટનું આરામથી વેચાણ કરું છું. પણ હું બીજાને એ પણ સંદેશો આપું, જો ભાઈ તમે કમાવા માટે આવ્યા છો તો માત્ર કમાવાનું લક્ષ્ય ન રાખો, લોકોનું આરોગ્યનું પણ એક લક્ષ્ય રાખો. કારણ કે ભારત વર્ષની અંદર યુવા બીમાર થશે તો ભારત બીમાર ગણાય છે. તો યુવા બીમાર ન પડે એટલા માટે વસ્તુ એવી સારી વાપરો કે જેમ કે મેંદાનું પ્રમાણ ઓછું કરો. અમે 80% રવો અને 20% મેંદાનો જ ઉપયોગ કરીએ છીએ. પછી પ્લસ એની અંદર અમે ગરમ મસાલાનો ઉપયોગ કરતા નથી, મરચીનો ઉપયોગ કરતા નથી, ચટણીમાં પણ મરચીનો ઉપયોગ કરતા નથી. એની અંદર આમ કે આયુર્વેદિક ની એ જે માત્રા હોય એ પરફેક્ટ નાખીએ છીએ, જેના દ્વારા લોકોનું આરોગ્ય સુધરે અને જેની દ્વારા રાષ્ટ્રનો યુવા છે ને બીમાર ન થાય એવી અમે ધ્યાન પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ.
બીજું કે કોઈ પણ હાલો આપણે વસ્તુ હોય છે બધી જગ્યાએ મોંઘી હોય છે, પણ હું એવો મારો લક્ષ્ય છે કે ભાઈ એટલું બધું ભાવ નહીં લેવાનો, આપણે 1-2 રૂપિયા મળી રહે, ઠાકોરજી નો રાજીપો 1-2 રૂપિયા મળે એટલે બસ એટલે અમે 15 રૂપિયાની પ્લેટ આપીએ છીએ અને એ પણ બધાને મજા આવે એવી. ખરેખર વાત છે. આ મહાદેવભાઈના ઘૂઘરા છે આમાં કઈ પણ વસ્તુ ખોટી નથી. મેં પણ 2 વખત એમને રીલ્સ બનાવી છે, હું પણ એમને રૂબરૂ મળ્યો છું. ત્યાં ઘણા બધા લોકો નાસ્તો કરવા માટે આવે છે અને જે લોકો 1 વખત આવે છે ને એ બીજી વખત જરૂરથી ટેસ્ટ કરે છે. ઘર જેવો જ સ્વાદ છે. અને આ પરિસ્થિતિમાં ફૂલ ફેમિલી સાથે સપોર્ટ કરીને એ પોતાનો બિઝનેસ ચલાવે છે અને આરામથી પોતાનું ઘર ચલાવે છે. શૂન્યથી સર્જન કરનાર વ્યક્તિને આપણે સપોર્ટ કરીશું અને ફરીથી આપણે મળીશું શૂન્યથી સર્જન કરનાર નવી વાત અને નવા વ્યક્તિ સાથે.